હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે આવનાર ટેટ અને ટાટની પરીક્ષાઓ માટે મોસ્ટ એમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. જેમાં પ્રથમ છે, કેળવણીકાર નાનાભાઈ ભટ્ટની આત્મકથાનું નામ શું છે? ઘડતર અને ચણતર. અંધકારમાં પ્રકાશ ફેલાવે તે જ સાચી કેળવણી. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે H.G. વેલ્સની. ત્યારબાદ છે, ગુજરાતમાં SOE એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લાવનાર મહાનુભાવ કોણ છે? તો મિત્રો, આપણા શિક્ષણ સચિવ વિનોદ રાવ સાહેબ એ મહાનુભાવ છે કે જેમણે SOE પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પાડેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નાનાભાઈ ભટ્ટે. ત્યારબાદ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટનું મૂળ નામ શું છે? નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. હું કદી શીખતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇનોવેશન ફેરનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જેને આપણે ટૂંકાક્ષરીમાં GCERT તરીકે ઓળખીએ છીએ. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની જોગવાઈના અમલ માટે નાણાં પૂરા પાડવાની જવાબદારી કોની હોય છે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની હોય છે. ત્યારબાદ બાળકોને શારીરિક સજા ન કરવી એટલે કે મારવા નહીં તેવું કઈ કલમમાં ફરમાવવામાં આવ્યું છે? તો કલમ નંબર 17માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતમાં શિક્ષણ પરના જાહેર ખર્ચને GDPના કેટલા ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે 6% સુધી. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને NMMSની પરીક્ષા કોના દ્વારા યોજવામાં આવે છે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા યોજવામાં આવે છે. ત્યારબાદ છે, આ NMMSનું પૂરું નામ શું છે? તેનો જવાબ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી છે? તો મિત્રો, આપણા બંધારણમાં કુલ 22 ભાષાઓ માન્ય ગણાય છે. ત્યાર પછી છે, RTE એક્ટ 2009માં કેટલા પ્રકરણ અને કેટલી કલમો છે? તો કુલ 7 પ્રકરણો છે અને 38 કલમો છે. RTE એક્ટ 2009માં પ્રથમ પ્રકરણનું નામ શું છે? જેનું પ્રથમ પ્રકરણ છે તેનું નામ છે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ. આગળનો પ્રશ્ન છે, શાળા અને શિક્ષકોની જવાબદારી એ કેટલામાં નંબરનું પ્રકરણ છે? તો RTE એક્ટ 2009માં આ શાળા અને શિક્ષકોની જવાબદારી એ 4થા નંબરનું પ્રકરણ છે અને જેમાં 12 થી 28 એમ કુલ 17 કલમો છે. ત્યારબાદ છે, એક્ટ 2009માં સૌથી મોટું પ્રકરણ કયું છે? તો સૌથી મોટું પ્રકરણ છે 4થું પ્રકરણ, શાળા અને શિક્ષકોની જવાબદારી. ત્યારબાદ છે, કઈ કલમ મુજબ સરકારી શિક્ષકે ખાનગી ટ્યુશન ક્લાસીસ કરાવવા નહીં? તો કલમ નંબર 28 મુજબ. આગળનો પ્રશ્ન છે, કઈ કલમ મુજબ શિક્ષકને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રોકવા નહીં તેવું દર્શાવાય છે? તો કલમ નંબર 27 મુજબ. ત્યારબાદ છે, શિક્ષક યોગ્યતા કસોટી, જે આપણે ટેટ તરીકે ઓળખીએ છીએ, તેને લઈને શિક્ષકોની ભરતી કરવી, આવું કઈ કલમ મુજબ છે? તો કલમ નંબર 23 મુજબ શિક્ષક અભિયોગ્યતા કસોટી લઈ એ પછી જ શિક્ષકોની ભરતી કરવી તેવું છે. ત્યારબાદ છે, સૌ પ્રથમ ટેટ કયા વર્ષમાં લેવામાં આવી? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે સૌ પ્રથમ વર્ષ 2011માં આ શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટેટ લેવાની હતી. ત્યારબાદ છે, ધોરણ 1 થી 5માં એક અઠવાડિયામાં કેટલા કલાકનું શિક્ષણ કાર્ય હોય છે? મિત્રો, પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્નો પૂછાય છે દિવસ અને કલાકવાળા. તો ધોરણ 1 થી 5માં એક અઠવાડિયામાં 40 કલાકનું શિક્ષણ કાર્ય હોય છે. જ્યારે ધોરણ 6 થી 8માં વાત કરીએ તો એક અઠવાડિયામાં કુલ 45 કલાક જેટલું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. આ જ રીતે વર્ષની અંદર જોઈએ તો ધોરણ 1 થી 5માં એક વર્ષમાં કેટલા કલાકનું શિક્ષણ કાર્ય હોય છે? તો એક વર્ષમાં 800 કલાકનું શિક્ષણ કાર્ય હોય છે, જે ધોરણ 1 થી 5 માટે છે. અને ધોરણ 6 થી 8 માટે એક વર્ષમાં કુલ 1000 કલાકનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. દિવસોની વાત કરીએ તો ધોરણ 1 થી 5માં એક વર્ષમાં કેટલા દિવસનું શિક્ષણ કાર્ય હોય છે? તો મિત્રો, ધોરણ 1 થી 5માં એક વર્ષમાં જે રીતે 800 કલાકનું શિક્ષણ કાર્ય હતું એમ 200 દિવસ શિક્ષણ કાર્ય કરાવવાનું છે. અને ધોરણ 6 થી 8માં એક વર્ષમાં
કુલ 220 દિવસનું શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. મિત્રો, આ દિવસ અને કલાકમાંથી મોટાભાગની ટેટની અગાઉની પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાણા જ છે, તો એના માટે થોડું વધારે ધ્યાન આપજો. આગળ જોઈએ તો પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેનો યુનિક આઈડી કોડ, જેને આપણે આધાર ડાયસ કોડ કહીએ છીએ, તે કેટલા આંકડાનો હોય છે? તો પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓને યુનિક આઈડી કોડ આપવામાં આવે છે, જે 18 આંકડાનો હોય છે. અને જો બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જાય તોય તેનો આઈડી નંબર તો એનો જ રહે છે, એટલે કે એને યુનિક આઈડી કહેવાય છે એમ. ત્યારબાદ પ્રાથમિક શાળાઓમાં યુનિક આઈડી કોડ કેટલા આંકડાનો હોય છે? જેવી રીતે બાળકનો યુનિક આઈડી હોય છે, એવી જ રીતે દરેક શાળા દીઠ પણ એક આધાર ડાયસ નંબર હોય છે, જે દરેક શાળાનો 11 આંકડાનો હોય છે અને બાળકોનો 18 આંકડાનો હોય છે. આ 18 આંકડા અને 11 આંકડા કેવી રીતે બને છે તે આપણે જોઈએ. મિત્રો જુઓ, અહીં વિદ્યાર્થીનો તથા શાળાનો આધાર ડાયસ નંબર કેવી રીતે બને છે તે જોઈએ. તો પ્રથમ 2 અંકો છે તે રાજ્ય માટેના છે. તેથી ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો યુઆઈડી નંબર અને વિદ્યાર્થીનો યુઆઈડી નંબર 24થી જ ચાલુ થતો હોય છે. ત્યારબાદ છે 07, તે જિલ્લા માટેનો હોય છે. દરેક જિલ્લાના અલગ અલગ કોડ હોય છે. ત્યારબાદના 2 અંકો છે એ તાલુકા માટેના હોય છે. ત્યાર પછીના 3 અંકો વિદ્યાર્થી જે શાળામાં અથવા તો શાળા જે ક્લસ્ટરમાં છે તે ક્લસ્ટરનો હોય છે. ત્યાર પછીના 2 અંકો છે એ શાળાનો કોડ હોય છે. અહીં સુધીનો છે એ શાળાનો આઈડી કોડ બની જાય છે, જે 11 અંકોનો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીની વાત કરીએ તો આ 11 અંકોનો શાળાનો કોડ, આ ઉપરાંત વિદ્યાર્થીનું પ્રવેશ વર્ષ, કયા વર્ષમાં વિદ્યાર્થી પ્રવેશ્યો છે તે વર્ષ, એના 2 અંકો. ત્યારબાદ વિદ્યાર્થીની જાતિ, એટલે કે છોકરો છે કે છોકરી. જો છોકરો હોય તો 1 અંક હોય છે અને છોકરી હોય તો 2 હોય છે. અને ત્યાર પછીના 4 અંકો છે એ વિદ્યાર્થીનો જીઆરમાં જે નોંધણી ક્રમ હોય છે તે હોય છે. આ રીતે વિદ્યાર્થીઓનો 18 અંકનો નંબર બને છે અને શાળાનો 11 અંકનો યુઆઈડી કોડ બને છે.